गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિઓમ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે બળની અમુક અસરો વિશે ભણી ગયા હતા, બરાબર? અને એ સવાલ જવાબની આપણે વાત પણ કરી હતી કે એ પ્રશ્ન પૂછાઈ શકે તથા સ્વાપોથીમાં પણ 2 માર્ક્સમાં આપેલો છે કે બળની 4 અસરો જણાવો. તો એનામાં આપણે એવું ભણી ગયા હતા, ફરી એકવાર રિપીટ કરી લઈએ કે બળ લગાડવાથી પદાર્થ જો સ્થિર હોય તો એ ગતિમાં આવે છે, જો પદાર્થ ગતિ કરતો હોય તો આપણે સ્થિર પણ કરી શકીએ છીએ તથા તેની ગતિને રોકી પણ શકીએ. આ પછી એવું પણ ભણ્યા હતા કે જો બળ લાગે, બરાબર, તો પદાર્થને આપણે એની જે ઝડપ હોય એની જ દિશામાં જો બળ લગાડીએ તો ઝડપ વધારી શકીએ અને વિરોધી દિશામાં લગાડીએ તો એની ઝડપને ઘટાડી શકાય છે. તથા છેલ્લી અસર એવી હતી કે ઘણી વખત પદાર્થને બળ લગાડવાથી તેના આકારમાં પણ ફેરફાર થઈ શકે છે. પછી આપણે એક નવો ટોપિક ભણ્યા હતા, સંપર્ક બળ, બરાબર? એટલે કે પદાર્થનો સંપર્ક લગાડવો જરૂરી હોય, જેમાંથી આપણે એક બળ વિશે ભણી ગયા હતા અને એ હતું સ્નાયુ બળ. હવે સ્નાયુ બળમાં સ્નાયુ ઉપરથી જ ખબર પડી જાય કે જે બળની અંદર આપણે સ્નાયુઓનો ઉપયોગ કરવો પડે છે, બરાબર, જ્યાં આપણે જોર લગાવવું પડે છે, સ્નાયુ વાપરવા પડે છે, એટલે કે વજન ઉચકવો પડે, તો એવા બળને સ્નાયુ બળ કહેવાય છે. અને આજે આપણે એ સંપર્ક બળમાંથી એક બીજું બળ શીખવાના છીએ, ઘર્ષણ, બરાબર? આ ચેપ્ટરની અંદર આપણે ઘર્ષણ વિશે થોડો ઘણો અભ્યાસ કરીશું, અમુક ઉદાહરણ પણ જોઈશું. બાકીનું આના પછીનું જે ચેપ્ટર છે આપણું, બરાબર, 12મું ચેપ્ટર ઘર્ષણ માટે જ છે, તો વધારે ડિટેલમાં આપણે એ ચેપ્ટરની અંદર પણ ભણવાના છીએ. હવે આ ઘર્ષણ માટે થોડા અનુભવોને યાદ કરવાના છે કે જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય અને છેલ્લે અટકી જાય. તો આવું કેમ થતું હોય? ત્યાર પછી સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરી દઈએ તો પણ ધીરે ધીરે બંધ થઈ જાય છે. કાર કે સ્કૂટરના એન્જિનને આપણે ધીરું પાડી દઈએ તો એ પણ બંધ થઈ જાય, અને હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો એ પણ થોડેક દૂર જઈને સ્થિર થઈ જાય છે. હવે આ બધાનું કારણ શું હોઈ શકે? તો એ બધાનું કારણ છે ઘર્ષણ બળ, બરાબર? ઘર્ષણ બળનો અર્થ શું થયો? કે જ્યારે આ સાયકલ છે, ગાડી છે, હોડી, બરાબર, આ બધામાં જ્યારે પદાર્થ આગળ જાય ત્યારે ધીરે ધીરે આપણે એના પર બળ લગાડતા હતા એટલે એ આગળ જતું હતું, બરાબર? પણ જો આપણે બળ લગાડવાનું છોડી દઈએ એટલે એક નવું બળ લાગે એના ઉપર, બરાબર? જમીન પરથી એને એક નવું બળ લાગે છે જેને કહેવાય ઘર્ષણ બળ. અને આ બળ એને સતત શું કરે છે? તો કે ધીરે ધીરે એને રોકવાનો પ્રયત્ન કરે, એટલે એ પદાર્થની સ્પીડ પહેલાં ઘટી જાય અને અમુક સમય એવો આવે કે એ પદાર્થની ગતિ સાવ બંધ થઈ જાય છે. તો ઉપરની બધી જ પરિસ્થિતિમાં વસ્તુ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, છતાં પણ એની ઝડપ કેવી થઈ જાય? ઘટતી જાય છે અને થોડા સમય પછી તેઓ સ્થિર થઈ જાય છે. તો તેમની ગતિની આ અવસ્થા કોના કારણે બદલાય છે? શું તેના પર કોઈ બળ લાગતું હોય? તો કે હા, એના પર લાગતું જે આ બળ છે એ છે ઘર્ષણ બળ, બરાબર? જમીન તથા દડાની સપાટી વચ્ચે આ લાગતું જે ઘર્ષણ બળ છે એ જ જવાબદાર છે કે ગતિમાન દડો ક્યાં આવી જાય છે? સ્થિર સ્થિતિમાં આવી જાય. અને એ જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરવાથી હોડીને પણ કેવી કરી નાખે છે? સ્થિર કરી દે. ત્યારબાદ ઘર્ષણ બળ બધા જ ગતિમાન પદાર્થો પર લાગે અને એની દિશા હંમેશા ક્યાં હોય? તો કે ગતિની વિરુદ્ધ દિશામાં. અને વિરુદ્ધ દિશામાં હોય એટલે જ તો એ ગતિ ઘટાડે છે. જો ગતિની સાથે જ હોત તો એ ગતિ વધારી દેત, બરાબર? આપણે આગળ પણ ભણી ગયા કે બળ જો પદાર્થની વિરુદ્ધ દિશામાં લાગે, એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે તો એની ગતિ આપોઆપ ઘટી જાય છે. આમ ઘર્ષણ બળ બે સપાટી વચ્ચે સંપર્કના લીધે ઉત્પન્ન થાય છે અને આ સંપર્કના લીધે ઉત્પન્ન થાય તેથી જ તેને સંપર્ક બળનું એક ઉદાહરણ કહી શકાય. બાકી મેં આગળ કીધું એમ આપણે ચેપ્ટર નંબર 12માં હજુ વધારે ઘર્ષણ વિશે ભણવાનું છે. હવે
અહીં આપણે એ જોઈએ, બરાબર, એ પણ સવાલ થવો જોઈએ કે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય, એટલે કે બધાને ટચ કરાવવો જ પડે. જો સ્પર્શ કરે તો જ બળ લાગે, તો કે ના, એવું નથી હોતું. આજે આપણે એક બીજું બળ ભણવાના છીએ, જે છે બિન સંપર્ક બળ, કે જેમાં સંપર્કની કોઈ જરૂર નથી છતાં પણ બળ લાગે. તો એના માટે તો સીધી વાત છે, આપણા મનમાં પહેલું જ આવે મેગ્નેટિક ફોર્સ, એટલે કે ચુંબકીય બળ. કારણ કે ચુંબકને આપણે નજીક લઈ જઈએ લોખંડની, તો હજુ તો આપણે એને ટચ પણ ના કરાવીએ, કોઈ સંપર્ક પણ ના કરાવીએ, ત્યાં જ એ બળ લગાડતું હોય એવું આપણને લાગે છે. કારણ કે એ કેવું બળ છે, તો કે એ છે બિન સંપર્ક બળ. અહીં જુઓ, આપણે ચુંબકના ધ્રુવો વિશે તો ભણ્યા છીએ, બરાબર. ચુંબકને પણ 2 ધ્રુવો હોય, દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ. તો આ જે બ્લુ કલરનો ભાગ છે એ અલગ ધ્રુવ છે, રેડ કલરનો ભાગ છે એ પણ અલગ ધ્રુવ છે. તો જેવા આપણે બંને વિરુદ્ધ ધ્રુવોને પાસે લઈ જવાની કોશિશ કરીએ, એટલે શું કરે છે, એકબીજા પર બળ લગાડે છે. એટલે કે બંને એકબીજાની નજીક જવાનો પ્રયત્ન કરે, અને આ નજીક જવાનો પ્રયત્ન કરે એટલે જ એને કહી શકાય કે ચુંબકીય બળ ત્યાં લાગે છે. હવે સેમ એનાથી વિપરીત પરિસ્થિતિ નીચે છે. બંને બ્લુ કલર ભેગા થાય છે, એનો મતલબ બંને સમાન ધ્રુવો ભેગા થાય. અને આ બંને સમાન ધ્રુવો ભેગા થાય એટલે શું થશે, બંને એકબીજાથી દૂર ભાગે છે. કારણ કે આપણને ખબર છે કે જો સમાન ધ્રુવો ભેગા થાય તો બંને વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય, એકબીજાથી બંને દૂર ભાગે છે. તો એ પ્રવૃત્તિ દ્વારા આપણે સમજી શકીએ કે બિન સંપર્ક બળની અંદર ચુંબકીય બળનો સમાવેશ થાય છે. હવે બીજા ચુંબકને આપણે નજીક લાવીએ એટલે શું થાય, તો કે બીજા ચુંબકને નજીક લાવો એટલે જો વિપરીત ચુંબક હશે, ચુંબકનો ધ્રુવ, તો એ પોતાને આકર્ષી લે છે, પરંતુ વિરુદ્ધ હોય તો એ પોતાને દૂર કરી દે છે. તો આમ એક ચુંબક બીજા ચુંબક પર સંપર્ક લગાવ્યા વગર પણ બળ લગાડી શકે છે. અને ચુંબક દ્વારા લાગતું જે આ બળ છે એ કેવું કહેવાય, તો કે અસંપર્ક, એટલે કે કોઈ સંપર્ક નથી લાગતો, અથવા તો એને બિન સંપર્ક પણ કહેવામાં આવે છે. એ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું જે આ બળ છે એ પણ કેવું છે, બિન સંપર્ક. કારણ કે ચુંબકને તમે લોખંડના ટુકડા પાસે લઈ જાઓ, બરાબર, તો હજુ એ બંને અડે, સંપર્કમાં આવે એ પહેલાં જ બંનેને બંને એકબીજા તરફ બળ લગાડતા હોય એવું લાગે છે. હવે આ ઘર્ષણ સિવાય આ ચુંબકીય બળ સિવાય એક હજુ નવું આપણે બિન ચુંબકીય બળ ભણવાનું, બિન સંપર્ક બળ ભણવાનું છે, બરાબર. એ છે સ્થિત વિદ્યુત બળ. હવે આ સ્થિત વિદ્યુત બળની અંદર શું છે, તો એના માટે આ પ્રવૃત્તિ આપણે બહુ બધી વખત કરેલી છે, બરાબર. બાળકો જનરલી આ પ્રવૃત્તિ કરતા હોય. હવે આ પ્રવૃત્તિની અંદર શું છે, તો અહીં જુઓ, એક સળીને શું કરેલી છે, લટકાવેલી છે, સ્ટ્રો છે, બરાબર. એ સ્ટ્રોને, પ્લાસ્ટિકની સ્ટ્રોને લગાવી અને બીજી સ્ટ્રોને શું કરવાની છે, તો કે આપણા તેલવાળા માથામાં અથવા તો કોના માથામાં, વાળમાં આપણે ઘસવાની છે એ સ્ટ્રોને. અને એને તમે ઘસો, બરાબર, પછી આ સ્ટ્રોની નજીક લાવો એટલે શું થાય છે, તો કે એ પોતાને એની તરફ ખેંચે છે. એટલે કે કાગળ સાથે ઘસેલી આ જે સ્ટ્રો છે એ બીજી સ્ટ્રોને શું કરે છે, આકર્ષે છે. અને આને ટચ કર્યા વગર જ આકર્ષે છે. જુઓ, આપણે બંને સ્ટ્રોને અહીંયા અડાવતા નથી, છતાં પણ એ આકર્ષે છે. તો આને કહેવાય સ્થિત વિદ્યુત બળ. એટલે કે એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત કે વિદ્યુતભાર રહિત, એટલે કે વિદ્યુતભાર હોય કે ન હોય એવા પદાર્થ પર જ્યારે બળ લાગે ત્યારે તેને સ્થિત વિદ્યુત બળ છે એમ કહી શકાય. જો 2 પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે, અને સંપર્કમાં નથી ત્યારે આવે છે, એટલે જ એને બિન સંપર્ક બળ છે એમ કહી શકાય. હજુ આપણે પ્રકરણ 15 જ્યારે વિદ્યુત વિશે ભણવાના છીએ હજુ પણ, બરાબર, ત્યારે વિદ્યુત ભારનું આપણે થોડુંક ડિટેલમાં નોલેજ મેળવીશું. ઓકે. હવે ત્રીજો પ્રકાર છે ગુરુત્વાકર્ષણ બળ. આ બળને બધા જ વિદ્યાર્થી જાણે છે કે કોઈ પણ પદાર્થ છૂટો મૂકતા હંમેશા નીચેની બાજુએ જ પડે છે. તો આવું શું કામ થાય છે, તો એનું કારણ છે કે દરેક પદાર્થને નીચેથી શું લાગતું હોય, તો કે એને જમીન તરફથી ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. એટલે જ કોઈ પણ પદાર્થને આપણે છૂટો મૂકી દઈએ હાથમાંથી તો એ પદાર્થ ફરજિયાત ક્યાં આવે છે, નીચે જ આવે છે, ક્યારેય એ પદાર્થ ઉપર જતો નથી. તો આ બધા જ પરથી કહી શકાય કે પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી પર એટલે પડે છે કારણ કે પૃથ્વી એને શું કરે છે, પોતાની તરફ ખેંચી લે છે. એટલે આ બળને ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષી બળ અથવા તો માત્ર ગુરુત્વ, તમને જે પણ ઓકે લાગે એ તમે શબ્દ વાપરી શકો છો. આ ગુરુત્વ બળ છે એ બધા જ પદાર્થો ઉપર લાગે છે,
ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું જ રહેતું હોય. જેમ કે આપણે નળ ખોલીએ પાણીનો તો એમાંથી પણ પાણી નીચેની તરફ વહે છે. ગુરુત્વ બળને કારણે જ નદીમાં પાણી નીચે તરફ વહેતું રહે છે. આમ આપણે એવું કહી શકાય કે ગુરુત્વાકર્ષણ બળ છે અથવા તો જે આ ગુરુત્વ બળ છે એ આ પૃથ્વીની સપાટી પર દરેક જગ્યા પર લાગે છે. હવે આજે આપણે બિનસંપર્ક બળની અંદર પણ અલગ અલગ 3 પ્રકારના બળ વિશે ભણી ગયા. બરાબર? એટલે કે અહીં આપણે સંપર્ક બળ અને અસંપર્ક બળનો જે ટોપિક છે એ પૂર્ણ કરીએ છીએ. પરંતુ આના પછીના વિડીયો લેક્ચરની અંદર આ ચેપ્ટરનો જે બીજો ભાગ હતો, કારણ કે આપણા ચેપ્ટરનું નામ શું હતું? બળ અને દબાણ. તો આપણે બળ વિશે ઘણી બધી માહિતી મેળવી, ઘણો બધો અભ્યાસ પણ કરી ગયા અને હવે એ બળનો ટોપિક પૂરો કરીને આપણે દબાણ વિશે, બરાબર, ચેપ્ટરનો જે બીજો ભાગ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો ત્યાં સુધીમાં આજનો આ ટોપિક બરાબર સારી રીતે વાંચી લો, પુનરાવર્તન કરી લો અને એ પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખી લેવા. હરિઓમ.